સ્વિમિંગ પુલ માટે મેનેજમેન્ટ કમિટી બનશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો। 5 સભ્યોની કમિટી દર મહિનામાં એક વખત મળશે। મહિલા, પુરુષ અને કાઉન્સિલર કમિટીના સભ્ય હશે। એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં લાગુ પડશે આ કમિટી। ઉનાળાની સિઝનમાં સ્વિમિંગ પુલની ડિમાન્ડ વધશે, તેટલા માટે આ કમિટી બનાવવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર 20 કરોડ જેટલા સ્વિમિંગ પુલો આવેલા છે। આ સ્વિમિંગ પુલોની અંદર 6000 કરતાં વધારે લોકો સ્નાન કરવા સ્વિમરો આવતા હોય છે। તેમને સારી સુવિધા મળે, એ સારી વ્યવસ્થા જળવાય એટલા માટે સ્વિમિંગ મેનેજમેન્ટ કમિટી, જે રીતે અમારી ગાર્ડન મેનેજમેન્ટ કમિટી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, એવી જ રીતે સ્વિમિંગ મેનેજમેન્ટ કમિટી બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે। અને એની અંદર 5 મેમ્બરો, જેન્ટ્સ, લેડીઝ, સિનિયર સિટીઝન, સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી સ્નાનાગરના, એમ 5 સભ્યોની દર મહિને આની એક મિટિંગ કરવામાં આવે। પરિણામે જે સ્વિમિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે અને જરૂરથી તેનો ઝડપથી નિકાલ થાય એ માટેનું આયોજન કરવા માટે આવનાર સમયગાળા દરમિયાન આ કમિટી બનાવીને એમનો કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો એ ઝડપથી નિકાલ થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવશે। તદુપરાંત દરેક સ્નાનાગર ઉપર અમે સ્કેનર પણ રાખીશું। પરિણામે ઓનલાઈન કોઈને કમ્પ્લેન કરવી હોય તો એ પોતે ઓનલાઈન કમ્પ્લેન કરી શકે, એના મુદ્દા તારવીને આપણે સ્નાનાગર પર આ સ્કેન દ્વારા પણ એ કમ્પ્લેન કરી શકે।